ફ્રેન્ડ્સ, હું પ્રાધ્યાપક ડી.કે. ચૌધરી આપ સૌને આવકારું છું. આજે આપણે એબનોર્મલ સાયકોલોજીના પહેલા યુનિટના 5 કોર ઇસ્યુઝ પૈકી પહેલો કોર ઇસ્યુ અસાધારણ મનોવિજ્ઞાનનો પરિચય અને વ્યાખ્યાઓની ચર્ચા કરીશું. સૌથી પહેલાં અસાધારણ મનોવિજ્ઞાનનો પ્રાથમિક એટલે કે પ્રાઇમરી પરિચય આપણે મેળવી લઈએ. મિત્રો, 20મી અને 21મી સદીને ચિંતાની સદી એટલે કે એજ ઓફ એન્ઝાયટી તરીકે ઓળખવામાં આવે છે. આ યુગમાં માનવ જાતે વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે અનેક પ્રકારની વ્યથાઓ, વ્યગ્રતાઓ અને વિટંબણાઓનો સામનો કર્યો છે. આ સદીઓ દરમિયાન માણસે ખૂબ વિકાસ કર્યો. વિકાસનો હનુમાન કૂદકો લગાવ્યો. આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા. એ વાત સાચી છે, પરંતુ પૃથ્વી ઉપર માનવ જાતે સતત અજંપાનો અનુભવ કર્યો છે. આજનો માણસ જાણે કે નિરાંતે જીવવાની કલા કે આવડત જ વિસરી ગયો છે. આજનો આ આધુનિક યુગ સ્પર્ધાનો યુગ છે. આ યુગમાં સૌ એકબીજાથી આગળ નીકળી જવાની જોખમી દોડી રહ્યા છે. મહત્વાકાંક્ષાઓ વધી છે. સત્તા, સંપત્તિ, યશ કે કીર્તિ મેળવવાની આ દોડમાં વિજય કે જીત અમુકને જ મળે છે, અને જે વિજયને વરે છે તે સુખ અને સંતોષ કે સફળતાનો અનુભવ કરે છે. બાકીની ખૂબ મોટી સંખ્યા એ નિરાશ થવું પડે છે, હતાશ થવું પડે છે. આવી હતાશ થયેલી વ્યક્તિઓ એક પ્રકારની માનસિક તાણ કે મનોભારનો અનુભવ કરે છે. સતત અને લાંબા સમયથી થાકેલો, હારેલો, હતાશાનો ભોગ બનેલો વ્યક્તિ શારીરિક માંદગી જેવી કે અલ્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, માથાનો દુખાવો અને અનિદ્રા જેવી અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિનો ભોગ બને છે. હતાશાઓ, નિરાશાઓનો બોજો અસહ્ય બનતા આખરે જેને ડૉક્ટરો નર્વસ બ્રેકડાઉન કહે છે તેનો ભોગ બને છે, જેને આપણે ગુજરાતી ભાષામાં માનસિક રીતે ભાંગી પડવું, નાસીપાસ થઈ જવું એમ કહીએ છીએ. માણસ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે. મિત્રો, ઊંટ તણખલાના વજન માત્રથી બેસી પડતું નથી. ઊંટ ઉપર સતત વજનનો બોજ આપણે લાદતા જઈએ છીએ. જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી તો તે બેર કરે છે, પરંતુ પછી એક સ્થિતિ એવી આવે છે કે એ ઊંટ માત્ર તણખલાના વજનથી બેસી જાય છે. મતલબ આપણે સૌ નાની મોટી આધિ, વ્યાધિ, ઉપાધિ, હતાશાઓ, નિરાશાઓ, દુઃખ કે દર્દનો બોજો તો ઉપાડી લઈએ છીએ, પરંતુ એક સ્થિતિ, એક થ્રેશોલ્ડ પોઈન્ટ એવો આવે છે કે વ્યક્તિ
આ બોજ નીચે દબાઈ જાય છે અને ક્યારેક ન્યુરોટિક તો ક્યારેક ડિપ્રેશનનો દર્દી બની જાય છે. ડિપ્રેશન એક અભિશાપ છે. મિત્રો, માનવ જીવન એ કુદરતની અનમોલ ભેટ છે. જીવન એ જીવવા જેવું, માણવા જેવું, જીવનમાં જાણવા જેવું ઘણું બધું છે. આજે ભલે દુઃખ છે, આવતીકાલે મારે આંગણે પણ સોનાનો સૂરજ ઉગશે, એવું પોઝિટિવ થિંકિંગ, એવું વિઝન એ હતાશ અને નિરાશ થઈ ગયેલા વ્યક્તિના મન મંદિરમાં પ્રગટ થતું નથી. એને તો બસ એમ જ લાગે છે કે હવે હું બચી શકું એમ નથી. કોઈ આશાનું કિરણ હવે દેખાતું નથી. મને આ યાતના કે મુશ્કેલીના કણકમાંથી કોઈ કરતાં કોઈ બહાર કાઢી શકે તેમ નથી. અરે, ઈશ્વર ખુદ પણ નહીં, સમગ્ર બ્રહ્માંડ નિસહાય છે. બધા જ મોડા પડ્યા હોય એમ એને લાગે છે. મિત્રો, હિંમત હારી ગયેલો વ્યક્તિ, જીવનથી નાસીપાસ થઈ ગયેલો વ્યક્તિ આ પ્રકારના મનોભાવો અનુભવે એ સ્વાભાવિક છે. અને એમાં પણ જે જમાનામાં આપણે જીવીએ છીએ એ જમાનામાં અનેકો અનેક પડકારો આપણી સામે વિકરાળ સ્વરૂપે ઊભા હોય ત્યારે આ સ્થિતિ નિર્મિત થાય એમાં કોઈ બેમત નથી. મિત્રો, 21મી સદીમાં મેડિકલ સાયન્સે હૃદયરોગ, કેન્સર, એડ્સ, નોવેલ કોરોના જેવા અમુક જીવલેણ રોગોને બાદ કરતાં મોટાભાગની શારીરિક બીમારીઓ ઉપર મહદઅંશે કાબૂ મેળવી લીધો છે. પરંતુ માનસિક રોગોના ઉપચારની ગંભીર સમસ્યા આજે જગતને મૂંઝવી રહી છે. માનસિક રોગો કોઈને પણ થઈ શકે છે. માનસિક રોગોને કોઈ નાત જાત, અમીર ગરીબ કે ઉંમર કે કોઈ વર્ગ સાથે કંઈ લેવા દેવા નથી. માનસિક રોગો સંપૂર્ણ રીતે બિન સાંપ્રદાયિક અને લોકશાહીને વરેલા છે. અસાધારણ મનોવિજ્ઞાનની આ પ્રસ્તાવના બાદ આપણે અસાધારણ મનોવિજ્ઞાનની કેટલીક વ્યાખ્યાઓને સમજીશું. આપણે સૌ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે જાણીએ છીએ કે મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માણસ બંને પ્રકારના વર્તનો કરે છે, એટલે કે સાધારણ વર્તન અને અસાધારણ વર્તન. પણ મનુષ્યના સાધારણ વર્તનનો અભ્યાસ સામાન્ય મનોવિજ્ઞાન કરે છે અને અસાધારણ મનોવિજ્ઞાનનો અભ્યાસ આપણે જેને એબનોર્મલ સાયકોલોજી કહીએ છીએ તે કરે છે. મનોવિજ્ઞાનની આ શાખા જુદા જુદા સ્વરૂપના અને જુદી જુદી કક્ષાના અસાધારણ વર્તનોનો અભ્યાસ કરે છે. મનુષ્યમાં જોવા મળતી વિકૃતિઓ, વિચિત્રતાઓ
અને વિષમતાઓ એ આ વિજ્ઞાનના અભ્યાસનું કેન્દ્રબિંદુ છે. અહીં આપણે કુલ 3 વ્યાખ્યાઓને એક પછી એક ક્રમિક રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં 1965માં જેકરોય સ્ટ્રેન્જ નામના અભ્યાસીએ એબનોર્મલ સાયકોલોજી અન્ડરસ્ટેન્ડિંગ બિહેવિયર ડિસઓર્ડર નામના પુસ્તકમાં અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપતા નોંધ્યું છે કે જિંદગીના ઝંઝાવાતોનો કંગાળ કે પામર રીતે સામનો કરતા માણસો અને જેમની વ્યક્તિગત પ્રતિક્રિયાઓ એક યા બીજી રીતે વિકૃત કે અસ્તવ્યસ્ત બની ગઈ છે, એવા લોકોની ચિંતા અસાધારણ મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે કરવામાં આવે છે. આ વ્યાખ્યાને આપણે થોડી વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, જિંદગીના ઝંઝાવાતોનો કંગાળ રીતે અથવા તો પામર રીતે સામનો કરતા માણસો, આ લીટીને આપણે વિસ્તારથી સમજીએ. મિત્રો, આપણા સૌનો પણ અનુભવ છે. એ અનુભવની પ્રક્રિયામાંથી આપણે પસાર થઈ ગયા છીએ કે જીવન એ કોઈ 6 લેન હાઈવે નથી કે 120-150ની સ્પીડે આપણે આપણા જીવનની ગાડીને દોડાવી દઈએ. માનવ જીવન એ અનેક આંટીઘૂંટીઓ, ચઢાવ ઉતારો, જય પરાજય, સુખ અને દુઃખના, તડકી અને છાયડીના ખટમીઠા અનુભવોનું એક કોકટેલ છે, એક મિશ્રણ છે. કોઈ દાંપત્ય જીવનમાં દુઃખી છે, તો કોઈ વ્યવસાયિક જીવનથી, કોઈ શારીરિક રોગથી પીડિત છે, તો કોઈ પ્રિયજનના અકાળે થયેલા મોતથી. આજે આપણે સૌ 2020માં નોવેલ કોરોનાથી એટલા તો ભયભીત છીએ મિત્રો કે આપણું રોજિંદુ જીવન પણ ઠેબે ચડી ગયું છે. સંસારના ચક્રના પૈડાઓ જાણે કે થંભી ગયા છે. ક્યારે કોનો વારો આવશે, ક્યારે શું થશે, એની આપણને ખબર નથી. અસલામતીની લટકતી તલવાર નીચે આપણે સૌ કદાચ આખું વિશ્વ જીવી રહ્યું છે. એક બાજુ રોજીરોટી માટે ઘરની બહાર જવું અનિવાર્ય છે અને બહાર જઈએ તો સંક્રમણનો ડર. મિત્રો, કોરોના વાયરસે આપણને મિસ્ટર ઇન્ડિયા બનીને ડરાવવાનું જાણે કે નક્કી કર્યું છે. આપણી સ્થિતિ ઇધર ખાઈ ઉધર કૂવા, ડરને લીધે ઘરમાં રહો તો ભૂખ મરો, કામ માટે બહાર નીકળો તો વાયરસ, જાય તો કહાં જાય જેવી સ્થિતિ પ્રવર્તે છે. આવા વિકટ સંજોગોમાં જે કાચી માટીના અને નેગેટિવ થિંકિંગ કરનારા લોકો છે, તેઓ જેકરોય સ્ટ્રેન્જના શબ્દોમાં કહીએ તો તેઓ
આ ઝંઝાવાતોનો ખુમારીથી સામનો, હિંમતપૂર્વક સામનો કરી શકતા નથી. અને આપણે જાણીએ છીએ કે જો ડર ગયા વો મર ગયા. વ્યક્તિની વ્યક્તિગત પ્રતિક્રિયાઓ, વ્યાખ્યાના શબ્દો, બીજી લીટી. જેમની વ્યક્તિગત પ્રતિક્રિયાઓ એક કે બીજી રીતે વિકૃત કે અસ્તવ્યસ્ત બની ગઈ છે એવા લોકોની ચિંતા. વ્યક્તિની વ્યક્તિગત પ્રતિક્રિયાઓ એટલે કે એનું દુનિયાને જોવાનું વિઝન, એની દુનિયાને જોવાની દૃષ્ટિ, એની લાગણીઓ, એની ભાવનાઓ, એની નિર્ણય શક્તિ, એની કલ્પના શક્તિ, એના ખુદના અનુભવો કોઈ એક કે ઘણા બધા કારણોસર મિત્રો વિકૃત બની ગયા હોય છે. એના વ્યક્તિત્વનું, જેને અંગ્રેજીમાં આપણે ઇન્ટ્રિગેશન કહીએ છીએ, એના વ્યક્તિત્વનું સુસંકલન, સાતત્ય અને સુગ્રંથન ખોરવાઈ ગયું હોય છે. આવા લોકોની ચિંતા અસાધારણ મનોવિજ્ઞાન કરે છે. આ વ્યાખ્યામાંથી મુખ્ય બે બાબતો નિચોડ રૂપે તરી આવે છે. એક, જેને તમે કન્ક્લુઝન પણ કહી શકો વ્યાખ્યાનું, નંબર 1, જે વિકૃત વર્તન કરે છે તેમના વ્યક્તિત્વના વિકાસમાં એક યા બીજા પ્રકારની ખામી રહી ગઈ હોય છે. અને આ ખામી વ્યક્તિત્વના વિકાસમાં એક યા બીજા પ્રકારની જે ખામી રહી ગઈ હોય છે એ મોટે ભાગે સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન અયોગ્ય ઉછેર કે અણગમતા અનુભવોને લીધે આકાર પામેલું એક માનસિક જાળું. 2, આવી વ્યક્તિઓ જેને આપણે પરિપક્વ કે મેચ્યોર પર્સનાલિટી કહીએ છીએ તે કક્ષાએ પહોંચ્યા હોતા નથી. એટલે કે એમની શારીરિક ઉંમર અને માનસિક ઉંમરમાં ખૂબ મોટું અંતર કે ખૂબ મોટી ખાઈ રહી જાય છે. નંબર 3, કેટલાક વ્યક્તિઓ જીવનમાં આવતા મનોભારો કે સ્ટ્રેસને મેનેજ કરી શકતા નથી. જીવનના સંગ્રામમાં આવતા પડકારોને પહોંચી વળવા તેઓ સક્ષમ નથી. કારણ કે એમના માતા પિતાએ એમના ઉછેર દરમિયાન આવા વિકટ સંજોગોને પહોંચી વળવા માટે આપણે શું કરી શકીએ? વોટ કેન વી ડુ? એવો કોઈ અનુભવ લેવાની તક જ બાળકને આપી નથી હોતી. અથવા તો માતા પિતાએ મુશ્કેલ પરિસ્થિતિમાં કઈ રીતે ટકી રહેવું એના માટેનો કદાચ કોઈ આદર્શ પણ તેઓ પૂરો પાડી શક્યા હોતા નથી. કેટલાક માતા પિતાઓએ એની સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન ક્યાં તો ઓવર પેરેન્ટિંગ કે પેમ્પરિંગ કરીને, એટલે કે વધુ પડતા આડપંપાળથી બાળકોને
ઉછેર્યા હોય છે. ઉછેરની આ પ્રક્રિયા દરમિયાન બાળકોને કશુંક વધુ અને વિશિષ્ટ મેળવવા માટે ધીરજપૂર્વક રાહ જોવાની ટેવ કદાચ એમણે પાડી નથી હોતી. આવા સંજોગોમાં આ વ્યક્તિઓ પોતાના ઉપર આવી પડેલી અચાનક મુશ્કેલીમાં પોતાની જાતને સંભાળી નથી શકતી અને આવા નાજુક સમયમાં ક્યાં તો માનસિક સંતુલન ગુમાવી દે છે અથવા તો આત્મહત્યા કે હિંસા જેવા અન્ય અયોગ્ય માર્ગે એ પોતાને વાળી દે છે, જેના ગંભીર અને ભયંકર કહી શકાય એવા પરિણામો આવે છે. મિત્રો, અસાધારણ મનોવિજ્ઞાનની બીજી વ્યાખ્યા જેમ્સ પેજ નામના અભ્યાસીએ એમના એબનોર્મલ સાયકોલોજી નામના પુસ્તકમાં આપી છે. આ પુસ્તક એક સમયે ખૂબ જ પ્રખ્યાત હતું. જેમ્સ પેજે આ પુસ્તકમાં વ્યાખ્યા આપતા નોંધ્યું છે કે અસાધારણ મનોવિજ્ઞાન એ વ્યક્તિને, તેના કુટુંબને કે સમાજને હદ ઉપરાંતની વિટંબણા પહોંચાડનારા કુસમાયોજિત અને અયોગ્ય વર્તનોનો અભ્યાસ કરતું વાર્તનિક વિજ્ઞાન છે. મંદ ક્ષણિક ક્ષોભથી માંડીને અત્યંત પીછેહટ કે હિંસા સુધીના બધા જ સ્વરૂપના અસાધારણ વર્તનને તેમાં આવરી લેવામાં આવે છે. કેટલાક મનુષ્યો સાધારણને બદલે અસાધારણ વર્તન શા માટે કરે છે? તેને સમજવામાં મનોવિજ્ઞાનની આ શાખા રસ ધરાવે છે. વ્યક્તિનું વ્યક્તિત્વ જ્યારે ખોરંબે ચઢે છે ત્યારે તેના પોતાનું જીવન તો કુસમાયોજિત થાય જ છે, અન્યની તુલનામાં તેની વિકાસ યાત્રા પણ રૂંધાઈ છે. સાથે સાથે તેની આસપાસના પરિવેશ સાથે સંકળાયેલા લોકો એટલે કે કુટુંબ, કબીલો, મિત્ર વર્તુળ, સગાવહાલા, જો નોકરી કરતો હોય તો સહકર્મચારીઓ, સૌ મુશ્કેલીમાં મુકાય છે. આવા વ્યક્તિઓ એમની વિકૃતિની તીવ્રતાના પ્રમાણમાં, વિકૃતિની ઇન્ટેન્સિટીના પ્રમાણમાં જુદા જુદા નાના કે મોટા પ્રશ્નો પેદા કરે છે. તેથી વ્યક્તિના વર્તન સંબંધી અયોગ્ય કે વિચિત્ર વર્તનોનો અભ્યાસ અહીં થાય છે. આ વિકૃતિ કે વિચિત્ર વર્તનોમાં મંદ ક્ષણિક ક્ષોભ કે શરમથી અત્યંત પીછેહટ કે હિંસા સુધીના બધા જ વર્તનોને આવરી લેવામાં આવે છે. એટલે કે અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર શરમ જેવી એક નાનકડી સમાયોજનની મુશ્કેલીથી શરૂ કરીને
હિંસા કે પીછેહટ સુધીના અત્યંત તીવ્ર કહી શકાય એવા બધા જ પ્રકારના વર્તનોને, એટલે કે અસાધારણ વર્તનોને એમાં આવરી લેવામાં આવ્યું છે. મિત્રો, આજથી અમુક વર્ષ પહેલાં વિકૃતિઓને એની તીવ્રતાને આધારે વર્ગીકૃત કરવાની પરંપરા હતી, જેમાં બે ટર્મિનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો: સૌમ્ય મનોવિકૃતિ અને તીવ્ર મનોવિકૃતિઓ. સૌમ્ય એટલે હળવા પ્રકારની અને તીવ્ર એટલે ગંભીર પ્રકારની. સાયકોટિક અને ન્યુરોટિક. જોકે હવે આધુનિક સમયમાં સૌમ્ય અને તીવ્ર શબ્દોનો ઉપયોગ નથી થતો, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રોજબરોજના સમાયોજનલક્ષી પ્રશ્નોથી માંડીને તીવ્ર કે ગંભીર કહી શકાય, જેને આપણે પાગલપણું, ગાંડપણ કે સ્કિઝોફ્રેનિયા કહીએ છીએ, તેવા તીવ્ર સ્વરૂપના માનસિક રોગોનો અસાધારણ મનોવિજ્ઞાનમાં અભ્યાસ થાય છે. ત્રીજી અને અંતિમ વ્યાખ્યા રોબર્ટ સી કાર્સન અને જેમ્સ એન બુચરે તેમના પુસ્તક એબનોર્મલ સાયકોલોજી એન્ડ મોડર્ન લાઈફ નામના પુસ્તકની 9મી આવૃત્તિમાં આ વ્યાખ્યા આપી છે. મિત્રો, કાર્સન અને બુચરનું પુસ્તક એબનોર્મલ સાયકોલોજી એન્ડ મોડર્ન લાઈફ કદાચ આ વિષયને સમજાવવા માટેનું બાઇબલ સમૂહ પુસ્તક ગણી શકાય. તેમાં આ બંને અભ્યાસીઓએ કંઈક આવી વ્યાખ્યા આપી છે. અસાધારણ વર્તનની સમજ, 3 બાબતો છે એમાં. અસાધારણ વર્તનની સમજ, ઉપચાર અને નિવારણની સાથે મનોવિજ્ઞાનની આ શાખા સંકળાયેલી છે. અસાધારણ વર્તનની સમજ, ઉપચાર અને નિવારણની સાથે મનોવિજ્ઞાનની આ શાખા સંકળાયેલી છે. આ વ્યાખ્યાને વિસ્તૃત રીતે સમજીએ. અસાધારણ વર્તનની સમજ એટલે વ્યક્તિ શા માટે અને કયા કારણોથી અયોગ્ય કે વિચિત્ર વર્તન કરે છે તે જાણવું. બીજા શબ્દોમાં માનસિક વિકૃતિનું નિદાન એમ પણ કહી શકાય. ઉપચાર કે ટ્રીટમેન્ટ, કઈ રીતે, કઈ પદ્ધતિથી અને કેવા પ્રકારની દવાઓ કે થેરાપીઝથી દર્દીને તેમાંથી બહાર કાઢવો તે. અને નિવારણ એટલે અંગ્રેજીમાં આપણે જેને પ્રિવેન્શન કહીએ છીએ. વિકૃતિ થાય જ નહીં તેના માટે કઈ અને કેવા પ્રકારની સાવચેતીઓ રાખવી, આપણી જીવનશૈલીને કેવી મેન્ટેન કરવી, સ્વસ્થ અને માનસિક રીતે તંદુરસ્ત રહેવા કેવા પ્રકારનું થિંકિંગ કરવું, વગેરે વગેરે બાબતો એ માનસિક રોગના નિવારણની બાબતનો નિર્દેશ કરે છે. મિત્રો, આપણો ડૉક્ટર આપણને ઘણી વખત એટલે જ કહેતો હોય છે
કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે રોગ થાય જ નહીં એવી સાવચેતી આપણે જો પહેલેથી રાખીએ તો પ્રશ્ન આગળ વધતો નથી. ઉપરોક્ત આપેલી 3 વ્યાખ્યાઓ એટલે કે જેક રોય સ્ટ્રેન્જ, જેમ્સ પેજ, કાર્સન અને બુચરની વ્યાખ્યાઓમાંથી કેટલાક તારણો કે કન્ક્લુઝન નીકળ્યા છે. આ 3 વ્યાખ્યાઓમાં ઓવરઓલ આટલી બાબતોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. 3 બાબતો પૈકી પહેલી બાબત, અસાધારણ મનોવિજ્ઞાન, જેને માનસિક રોગોનું વિજ્ઞાન પણ કહી શકાય, તે મનોવિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે. નંબર 2, અસાધારણ મનોવિજ્ઞાનમાં અસાધારણ વર્તન કે વ્યવહારો વિશે અભ્યાસ કરવામાં આવે છે. ખાસ કરીને અસાધારણ વર્તનનું નિદાન, વર્ગીકરણ, ઉપચાર તથા રોગોને અટકાવવા ઉપર ભાર મૂકવામાં આવે છે. 3, અસાધારણ મનોવિજ્ઞાનમાં અસાધારણ વર્તન અને વ્યવહારોની સૈદ્ધાંતિક વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ સૈદ્ધાંતિક તથ્યોનો વિકૃતિઓના ઉપચાર અને નિવારણ માટે પ્રેક્ટિકલી એટલે કે વ્યવહારિક રીતે ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, બીજા વ્યાખ્યાનમાં આપણે આ પ્રકરણનો બીજો ઇસ્યુ એટલે કે સાધારણ અને અસાધારણ વર્તન કોને કહેવાય તેની વિગતે ચર્ચા, વિચારણા, ચિંતન અને મનન કરીશું. આપે મને સાંભળ્યો. આપનો ખૂબ ખૂબ આભાર.